પડે. શા માટે ગુનાખોર તત્વો સામે એફઆઈઆર સુદ્ધા નોંધવામાં આવતી નથી? અમને આ બધી વાત સમજાતી નથી. આક્રોશ છે, આઘાત છે, સાથે સમજણ જોઈશે, સાથે વિવેક જોઈશે, સાથે સ્થિરતા જોઈશે, સાથે ધીરતા જોઈશે, સાથે શાસન પ્રત્યેનું સમર્પણ જોઈશે. ઘણીવાર મને એમ થાય, કોઈ આચાર્ય પદવીની વાત કરે ને કોઈ પ્રભાવકતાની વાત કરે ને તમે આમ છો ને તેમ છો. મારી એટલી ઈચ્છા છે, પદવીઓની વાત ઘણી દૂર છે, શાસનના વફાદાર કૂતરા બનીએ ને તો ઘણું છે. શાસનની મોટી શાસનની રોટી ખાઈએ છીએ, શાસનના નામે શ્વાસ આપણે ચાલે છે. કોઈ બહુમાન કરેલી શાસનની આરાધના. આજે ભીખ નથી માંગવી પડતી. આજે આપણે આંધળા નથી, લૂલા નથી, લંગડા નથી, બહેરા નથી, દિવ્યાંગ નથી. શાસનનો ઉપકાર છે ને બધો શાસનનો ઉપકાર લીધા પછી માત્ર આપણો સંસાર, માત્ર ઘર, માત્ર પરિવાર. દીકરાને કઈ થયું તો દોડી જઈએ, દીકરીને કઈ થયું અડધા થઈ જઈએ, વાઈફને કઈ થઈ ગયું બધા પ્રોગ્રામ બદલાઈ જાય. હું તમને કહેવા માંગુ છું, બીજું કઈ બનીએ કે ના બનીએ, તમારે કદાચ બહુમાં બહુ આરાધક બનવાની ભાવના છે.